એકદમ નવી રેસીપીમાં આપનું બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે ગામડાનો દેશી ઓળો। ઓળો બોળો બધું ચેકાઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે અને થઈ ગયું છે થોડુંક મોડું આપણે બનાવવામાં। તો જો તેલ ગરમ થવા માટે મેકી દીધું છે। તો હું તમને કહેતો જાય ભાઈ કઈ રીતના અમે ઓળો બનાવી છીએ એમ। તો હવે આપણે નાખવાની છે રાઈ નાખી દીધી। રાઈને થોડી વાર માટે આપણે હે ને ફૂટવા દઈશું। તો આપણે હવે હે ને હળવે હળવે રાઈ ફૂટવા લાગી। હવે નાખી દીધી છે વઘાણી ને થોડુંક અમથું નાખી દઈશું જીરું। જીરું થોડુંક અમથું નાખી દીધું છે। હવે આપણે નાખવાની છે લીલી ડુંગળી। નાખી દીધી છે લીલી ડુંગળી આપણે। હવે આપણે થોડું થોડું હલાવશું અને તો ડુંગળી છે ને આપણે હવે એમાંથી ને તેલ છૂટું ન પડે ને ક્યાં સુધી એને પાકવા દેવાની છે। તો આપણે ફટાફટ ડુંગળી પકવી નાખીએ। તો બરોબર હવે આપણી ડુંગળી છે ને મસ્ત મજાની પાકી ગઈ છે। એમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે ડુંગળી ભાઈ પાકી ગઈ છે। અને હવે આપણે નાખશું આદુ મરચાં લસણની પેસ્ટ બનાવેલી છે ચેપીને એ નાખી દીધી છે। હવે એને થોડી વાર માટે આપણે પકવશું। હવે એમાં નાખી દીધા છે ટમેટા। સ્વાદ પ્રમાણે થોડુંક નમક નાખી દઈશું અને થોડુંક નાખી દઈશું હળદર। બરાબર આવે એટલી વસ્તુ આવી ગઈ છે। હળદર નાખી દીધી એટલે હે ને હળદર ને મીઠું નાખી દીધું એટલે બરોબર અંદર પાકી જાય ને સ્વાદ એક નંબર આવે એમ। તો આપણે એને ખૂબ હલાવતા જઈશું ત્યાં સુધી એમાંથી બધી વસ્તુમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એને પાકવા દઈશું। તો હવે મસ્ત મજાનું પાકી ગયું છે। તો હવે સ્વાદ પ્રમાણે જીરું નાખશું દળેલું। હા હવે આવશે મરચું લાલ। સ્વાદ પ્રમાણે આપણે એ નાખશું। અગાઉ આપણે મીઠું ને હળદર તો બે વસ્તુ નાખી જ દીધી હતી બરાબર। હવે આને થોડું પકવી લઈએ। તો આ રીતના આખું બની ગયું છે એટલે કે પાકી ગયું છે। અને હવે એમાં આપણે થોડું સોંટે છે તળિયાના ભાગમાં એટલે થોડીક છાશ આપણે નાખી દઈએ સ્વાદ એટલે ખાટું મીઠું થઈ જાય। આપણે લીંબુ નથી નાખવાનું કા। હવે થોડીક છાશ નાખી દીધી છે। તો આપણી ગ્રેવી છે ને એક નંબર પાકી ગઈ છે। જો મસ્ત મજાની પાકી ગઈ છે। તો હવે આપણે એમાં નાખી દેવાનો છે ઓળો બરાબર। તો ભાઈ ઓળાની પહેલાં આપણે નાખી દેવાની છે ખારી સિંગ એટલે થોડી પાકી જાય વ્યવસ્થિત। હા નાખી દીધી ખારી સિંગ આપણે। તો ભાઈ આપણે છે ને ઓળો નાખી દીધો છે કમ્પ્લીટ આપણે શેડવી નાખ્યો છે। અને હવે આપણે નાખી દેવાનો છે ગરમ મસાલો। ચાલો ભાઈ ઓળો બની ગયો છે જમવા બની ગયો। તો હાલો ખાવાનું નથી તમારે વાળું કરવા? તો હાલો ઊભા થાવ। ઓળો છે ને આપણે કમ્પ્લીટ બની ગયો। ઓળો રોટલો દૂધ ને જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે। છાશ છે અને આ બાજુ ઝીણી સેવ છે। સેવ નાખ્યું તો ના ભાઈ જો મીણા જમવા કા। હાલો બધા વાળું કરવા કે વાળું કરવા હાલો બધા ઓળો ખાવા। ખાઓ એને સેના હાર લાગ્યો હોય તો કોમેન્ટ કરજો જમવા આવજો। હે હા તે આવી છે જમવા। હારો તો હવે સાખ્યા વગર કેમ ખબર પડે? ઈવડે જોવે છે હવે જોયામાં તો આવો દેખાય છે।
કારણ કે બીજું આપણે બધું આમાં કાંઈ નથી નાખ્યું, કારણ કે આમાં ઘણું ખરું હોય, દાડમ આ તે ખારસિંગ તો આપણે નાખી છે, દાડમ ભાઈ કોક કાજુ બદામ આ તે ભાઈ પેમેન્ટ પ્રમાણે આમાં નાખવાનું હોય ભાઈ, એવું હોય આમાં. ને જો આપણે બનાવી નાખ્યું મસ્ત મજાનું. તો હાલ હવે જમી લઈએ. રેસીપી કેવી લાગી આપને જરાક કોમેન્ટમાં કરજો, બરાબર? હાલો મળીશું નવા વિડીયોમાં.